જોરદાર તાળી દો. મારાથી રહેવાનું પણ મારે આ એવો દાડો ને પડકારા બે ભેગું કરવું. માણસને મજા આવે એવો તો કઈ બોલે નહીં. માણસ મારો એ મારા માણસને મજા છે ને મજા ઈ પોતામાં હોય. અંદર પોતાનો મજા હોય ને ઈ પ્રગટ થાય. રાખો બાકી બીજો કોઈ પ્રગટ કરાવી શકે નહીં. પોતાની અંદર કાંઈ હોય તો ખાધી અંદર વાણીના પ્રકાર 3: સંદેશ, આદેશ અને ઉપદેશ. સંદેશ, આદેશ અને ઉપદેશ દુનિયાની તમામે તમામ વાણી આવી જાય. પણ આ ત્રણે ત્રણના ઢગલા કરો પણ માલિકોર કાંઈ ન હોય તો એને કોઈથી ઉભરો આવે નહીં. લડે તો મણિધર ભલે લડે, તું લડમાં બાંડી ભો. અરે પડી રહીને બાપડી હકની નિંદર કાખો. માણસ અટાણે વધારે પડતો ભિખારી થઈ ગયો છે. આ ઘરનો ડાયરો છે લાવી વાત કરે. મજા આવે. હા, માણસ ભિખારી થઈ ગયો છે અને ખરેખર દુનિયામાં માત્ર પ્રાર્થના હાલે છે. તમારે હવારે ખતરો કરવો હોય તો કરી લેજો. તમારા પાડોશીને કે તમારા હદામાં કે તમારા વાલામાં કોઈ દુખ્યું હોય એની માનતા તમે કરજો. એનો દીવો તમે કરજો. તમારે ઘરે કરો તો હાલે, મંદિરે કરો તો હાલે. પ્રાર્થના એનો અર્થ છે પ્રા એટલે બીજા માટે થઈ, બીજાના અર્થ માટે આ પૂજા પ્રાર્થના છે. અને હવે આપણે છીકી પડ્યા. આપણે આમાં હું ભરે, કોઈને હું ભરે, બાપાનો ખાટલો ભેજો. એ બોલો નાળી દેવા પડ્યો. મને આવા કોઈ તો ભણે ને પણ મારો ખબરમાં નહીં પપ્પા દે દેવો. ભાઈને કાંઈ મળતું નથી. ભાઈકો કાંઈ મળે નહીં. માગે મિલે ન ભીખ, બિન માગે મોતી મિલે. બીજા માટે થઈને કોકનો ખતરો કરજો. આ જેટલી ધજાઓ ફરકે ને તમે એમ કહો છો કે આ દેવો બધા દાતાર છે, એકેય દેવ દાતાર નથી. એને તમારો ખેદો થાય છે. આ લખવું એ લખી લેજો, તમારે વાંચવું એ વાંચી લેજો. દેવોથી દુર્લભ તો આ દેહ છે. ભલા માણસ સાચું હું આપું હું તમને. દેવોથી દુર્લભ જો કોઈ દુનિયામાં દેહ હોય તો માનવનો દેહ છે. મળી નહીં કંછપ મંછપ ને માં, તેથી પ્રભુ પશુ થયા. અરે જાયો જશોદા તણો તો કાન કહેવાનો કાન. પડેશલાન માછલાના અવતાર ભગવાને ઘણા લીધા પણ ઈ ક્યાંય પૂજાય નહીં. જે માના પેટે જેને અવતાર લીધા છે, જે મોઢેથી માં બોલ્યા છે, એ આ જગતમાં હજી પૂજાય છે. દેવો તો બધા તમારો ખાર કરે છે. એલા ભાઈ તમે એનાથી આગળ છો. બાકી મળે બોલે ઈ બીજો નહીં. ભગા ભરવાડને કીધું તું ભગવાન જોયા કે જોયા? ક્યાં કે બોલે ઈ બીજો નહીં. આંખ ના ભળે કાન આટલો ફેર છે. આ ભજન આ બતાવે છે, ભજન આ કહે છે. અને આપણે ટોટું બધે જ્યાં મૂકી છે. ભજનમાં પોતાના પ્યારકા હોય, પોતાના લાગે. અને પટમાં હોય ઈ ઘટમાં આવે, અને ઘટમાં હોય ઈ જેની પટમાં આવે. એટલે આ બધું દીવા જેવું દેખાય. આ તાકાત છે સંતવાણીની, આ તાકાત છે ભજનની. ભાઈ ભજનમાં ખાવાનું આવે, ભજનમાં પીવાનું આવે, ભજનમાં લેવાનું આવે, ભજનમાં દેવાનું આવે, ભજનમાં મરી જવાનું આવે, ભજનમાં મારી નાખવાનું આવે. કાળી ગાને અમુક ઠેકાણે મારી નાખવામાં આવે, અમુક ઠેકાણે પ્રગટ કરવો પડે. એવી કોઈ ધાહ પડે ગામડામાં કાળી ઘોર, અને અહીંયા જરૂર પડે. તમે જુવાન હોય, તમારા બાજુમાં બળ હોય, અને તમે જો હા બાયલા થઈને ઉભા રહ્યો તો ધિકાર છે તમારી જુવાનીનો. જરૂર પડે અહીંયા બાધી પણ લેવાનું. ઈ ભક્તિ છે. અહીંયા તલવારો આઈકીની પૂજાય છે, બાણ આઈકાઈ પૂજાય છે. દેવા દાતારા દુજારા ચાર વેદ આવતારા ઘરા હરા રવિ બારા સતિયા જતિયા પીરા પેગંબરા સીધા જાતકા નવા નતા નવા ગ્રહ નવસો 99 18 12 વનસ્પતિ. આ ભજનમાં બધું આવે. 15મી ઓગસ્ટ છે. આજની તારીખમાં હું નિશાળે પણ બોલ્યો હતો કે હવે માલતોર છોકરાની લાવ લઈને જાય. અમારા છોકરાને મારતા નહીં. અરે નાખો ઊભા મોરની. છોકરાને મારો પણ એને જે તે સંસ્કાર ન આવે એના માટે થઈને આ જેને તેને માવતરની માર ખાધી છે ને ઈ ગમે એ કાટલા પકડાય ન ઊભા હોય. અને માવતરની માર ન ખાધી હોય, સાહેબની માર ન ખાધી હોય, આ પોઈલમાં મોટા થાય ઈ એને કહેવાય પોઈલમાં ખીચડી ખાઈ ગયો. પોઈલમાં ખીચડી ખાઈ ગયા વાળા બીજા ગામના પાદરમાં જઈને જાપનું ખાઈને આવે, મમ્મી અહીંયા મારે છે.
અહીંયા રાડું દે બધી મૂંડિયો રાડું દે અને એમાં સ્કૂટર નમી જાય આપણે કે અંકલ એકચ્યુઅલી ઊભું કરી લે તેમ તો છેક જીકી હોય ને તારા દીકરાનો ફાયદો. ભજન તમને જીવન જીવવાની રાહ બતાવે મારા કોઈ ગરીબ નથી ઘણા એમ કે આપણે તો અમલાના જીવ છે અરે રે આપણે હું પાપ કર્યા તારી હાથ પેટીમાં કેવા નથી કોઈ પાપ કરે પાપ કેને કહેવાય મમ્મા કેમ ભાઈ જલ્દી આવો પાપ કેને કહેવાય ધર્મ કેને કહેવાય આપણે પાપ કર્યા નથી આપણે જો પાપ કર્યા હોય તો આ માણસનો દેહ કોઈની ન હોય ના મળે. હે અને આગળ નવા કળીજુગ છે જેને